સ્વતંત્ર રહેવું છે. આજની દીકરીઓના સંસ્કાર તો જુઓ કે સગાઈ કરતા પહેલા બોલી કરે કે આપણે એકલા રહીશું, તો જ સગાઈ કરે. અને બેંક બેલેન્સ પૂછે, ગાડી બંગલો છે. આ સંસ્કાર ક્યાંથી આવ્યા? કારણ કે જીવનમાં સત્સંગ નથી રહ્યો. તમે તો બધા હજુ સંસ્કાર અને સત્સંગ સાથે જોડાયેલા છો, કારણ કે આવી બધી માતાઓ આજે તમને લોકોને સંસ્કાર આપી રહી છે. તો આ બધી માતાઓએ જે સંસ્કાર આપ્યા દીકરીને, ત્યાં આગળ આવા સંસ્કાર ના હોય. મા બાપ પસંદ કરતા હતા છોકરો અને સગાઈ થતી હતી, અને હવે તો ડાયરેક્ટ આશીર્વાદ લેવા જ આવે છે. અને પરદેશમાં તો એક બાજુ લીવ ઇન રિલેશનશીપ, જોડે રહેવાનું, ફાવે તો ઠીક છે, ના ફાવે તું તારા ઘરે હું મારા ઘરે. આ સંસ્કૃતિ છે? આ આહારનો પ્રભાવ છે. જે વિજાતીય આકર્ષણ બાળકોને થયું એ ક્યાંથી થયું? કારણ કે એના હોર્મોન ઇમ્બેલેન્સ થયા. એણે ખાધું જ એવું કે એના હોર્મોન ઇમ્બેલેન્સ થયા, અને પછી આ બધી વિકૃતિ આવી. એટલે આહારની અસર માણસના માઇન્ડ ઉપર સૌથી વધારે હોય. જીવનમાં સત્સંગ હોવો જોઈએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે બેસીને નહીં જોવો ને તો ચાલશે, પણ એક નિયમ રાખો કે રોજે સાંજે પરિવારને સાથે બેસીને અડધો કલાક સત્સંગ કરવો, ભજન કીર્તન, અને સાથે બેસીને આમ કુંડાળું કરીને નીચે પલાઠી વાળીને બેસીને ભોજન કરવું. તો એકબીજા પ્રત્યે આત્મીયતા વધશે. પણ અત્યારે તો ઘરે ઘરે બાગબાન છે. મા બાપના બટવારા થાય. 6 મહિના ઓલા ભાઈને ઘરે જજો ને 6 મહિના મારા ઘરે આવજો. મા બાપને જ્યાં ફાવે ત્યાં રહે. પણ આ બધું જ જે આવ્યું ને એ આહાર દ્વારા આવ્યું. એજનો જે ડિફરન્સ છે એ પહેલાના જમાનાના બાળકો, એટલે કે આપણા પિતાજી અને આપણે લોકો, આપણા પપ્પા સ્કૂલેથી, અમે જ્યારે પપ્પા આવતા ને કોલેજથી, પપ્પા મારા પ્રોફેસર હતા, કોલેજથી આવતા ને તો અમે લોકો ડરતા કે પપ્પા આવશે, ફટાફટ ઘર ચોખ્ખું કરી નાખીએ. અને પપ્પા આવે ને એમની રાહ જોવાની સાંજે, અને બધાએ સાથે જ જમવા બેસવાનું. ગમે એટલી ભૂખ લાગી હોય પણ એકલા ના બેસવાનું, સાથે જ જમવા બેસવાનું. એટલે આપણો જમાનો એ હતો. અને અત્યારના તો છોકરા પહેલા ખાય ને પછી વળી દાદા દાદી ખાય ને પછી આપણે ખાઈએ ને પતિ તો જ્યારે આવે ત્યારે બિચારા ખાય, કારણ કે એ તો કમાવા ગયા હોય. તો અત્યારે આત્મીયતા નથી રહી. એનું કારણ આજનો આહાર. અને અત્યારે ઘરમાં માં ઘણાય સંસ્કાર આપવા ઈચ્છે છે, પણ આહાર જ એવો છે કે એ સંસ્કાર ગ્રહણ નથી થતા. અને આજના બાળકોને ખાલી બહારનું જ ખાવું ગમે છે. બાળકોને સત્સંગ સાથે બહારની દુનિયા, કોઈક વાર અનાથ આશ્રમની મુલાકાત લેવડાવો તો ખબર પડે કે અનાથ બચ્ચાઓને જેને મા બાપ નથી એને ખબર પડે કે ખરેખર આપણા મા બાપની શું કિંમત છે. ફોટામાં થઈ જાય પછી બધા હાર પહેરાવે, અને જીવતે જીવ કોઈ પૂછે નહીં માં તને કેમ છે. તો જરૂર આની છે. જે મા બાપે આપણને ચાલતા શીખવાડ્યું, ભણતા શીખવાડ્યું, દુનિયામાં જીવતા શીખવાડ્યું, એ જ મા બાપને જ્યારે પાછલી ઉંમરમાં આપણા સહારાની જરૂર હોય ત્યારે આપણે પરિવારને લઈને દર રવિવારે હોટેલમાં ખાવા જઈએ, અને મા બાપ માટે ખીચડી બનાવીને નીકળી જવાનું. એ પણ બુઝુર્ગ છે, એમને પણ ખાવાની ઈચ્છા થાય, બાળ ને બુઢા બે સરખા. પણ સાથે બેસીને એની ઈચ્છા પૂછીને ક્યારેક રાંધશો ને તો બહુ આનંદ થશે. અને મા અને બાપના જે આશીર્વાદ મળશે ને એ 4 ધામની યાત્રા કરવાથી એ નહીં મળે. 4 ધામની યાત્રા તમારા માતા પિતાના ચરણોમાં છે, પણ આ સંસ્કાર તમે લાવશો ક્યાંથી? એ ત્યાંથી જ આવશે જ્યારે તમે ઘરમાં આહારનું પરિવર્તન લાવશો. એટલે કે
જય સ્વામિનારાયણ દાદા. એ દાદા અમારા બહુ જૂના સાધક છે. એમનો અનુભવ સાંભળવા જેવો છે. 75 વર્ષના જવાન દાદા છે. એમણે 6 વર્ષ પહેલા એમનો ડાયાબિટીસ ગાયબ કર્યો છે અને આજે પણ એ ડાયાબિટીસની દવા નથી લેતા. અને સ્વામિનારાયણ મંદિર સિડનીમાં એમણે જાતે પોતાના હાથે બનાવ્યું છે. ખૂબ જ ઉર્જાવાન દાદા છે. અમારા અંગુરના સેમિનારમાં આવ્યા હતા 10 દિવસ દાદીને લઈને. ઓર્ગેનિક અંગુરના 10 દિવસના કાયાકલ્પમાં દાદા આવ્યા હતા. તો જ્યારે આપણે આ ભોજન પ્રથા ઘરમાં આરંભ કરીએ એટલે બપોરે 11-12 વાગ્યા સુધી રાંધવું નહીં. ભૂખ લાગે તો સિઝનલ જ્યુસ, ફ્રૂટ, સલાડ, ચટણી આવું બધું આપવું. બપોર પછી તમે તમારા બાળકોને જ્યારે સ્કૂલથી આવે ત્યારે તમે પ્રેમથી દાળ, ભાત, શાક, રોટલી બધું ખવડાવો, કારણ કે બાળકને જરૂર છે. પણ એને ખાતા શીખવાડો કે પહેલાં ભોગ ભગવાનને ધરાવો અને એ ભગવાનનો પ્રસાદ એઠો ના મુકાય અને જમતા પહેલાં પ્લેટ 1 સલાડ ખાય. બાળકો સલાડ ખાલી 2-4 પતીકા લઈ લે કાકડી ટમેટાના અને પછી સીધું ભોજન, એમ નહીં. પ્લેટ ભરીને સિઝનલ જે કંઈ આવતું હોય, ગાજર, બીટ, તમે જે કંઈ ખાતા હોય એ બધું જ એને સલાડ ચાવીને ખાતા શીખવાડો. સલાડ ખાઈ લે પછી એને શાક ચમચીથી ખાતા શીખવાડો, દાળ પીતા શીખવાડો અને પછી એને દાળ, શાક, રોટી એ રીતે શીખવાડો. રોટી પણ શક્ય હોય તો ઘઉં ઓછા કરી, અને કારણ કે ઘઉંમાં ગ્લુટેન છે, એનાથી અંગો પકડાય છે. એની જગ્યાએ ઉનાળામાં જવ, જુવાર, ચોમાસામાં મકાઈ, શિયાળામાં બાજરી, આપણે આવું બધું ખાતા હતા તો આપણને આર્થરાઇટિસ જેવા કોઈ પ્રોબ્લેમ નહોતા થતા. એ આપણા મિલેટ્સ હતા અને એ મિલેટ આપણે ખાઈએ તો આપણે પણ બીમાર નહીં પડીએ. પણ આપણે એવું નથી કહેતા કે બાળકોને તમે બિલકુલ ઘઉં ના આપો. ભલે ને ક્યારેક ખાય, અને ક્યારેક આપણે પણ ખાઈએ તો એમાં કંઈ થઈ નથી જવાનું. ક્યારેક કોઈ પ્રસંગમાં ગયા, કોઈ મંદિરના કોઈ મેળાવડામાં ગયા ને પ્રસાદ ખાઈ લીધો, એમાં કંઈ થઈ નથી જતું. પ્રેમથી ખાવાનું પણ સંયમ રાખવાનો. મફતનું છે એટલે ઘણું બધું ખાઈ લેવું એવું નહીં, કે ચાંદલો આપ્યો છે 1100 રૂપિયા તો બધું ખાઈ લેવું એવું નહીં. સંયમ. ઘરેથી થોડું પેટ ભરીને જઈએ, એટલે કે 2-4 ગ્લાસ જ્યુસ પીને જઈએ કે કંઈક ફ્રૂટ ખાઈને જઈએ તો ત્યાં જઈને બહુ ક્રેવિંગ ના થાય અને સંયમથી ખાઈએ અને ચાવીને ખાઈએ. પછી તમે તમારા બાળકને એક ટાઈમ પેટ ભરીને જમી લીધું, ગરમ ગરમ સરસ જમાડી દીધું, પછી આખો દિવસ એને પૂછ નહીં કરવાનું. બાળકોને જમાડતી વખતે ટીવી કે મોબાઈલ બિલકુલ નહીં આપવાના. એટલે જ મેં શબ્દ વાપર્યો ડિજિટલ ડિટોક્સ. પરદેશમાં તો ડિજિટલ ડિટોક્સના સેમિનાર થાય છે અને લાખો રૂપિયા એની ફીઝ હોય છે એ ડિજિટલ ડિટોક્સની. કારણ કે આજના બાળકોને મોબાઈલનું ને ટીવીનું એટલું બધું, આઈપેડનું એટલું બધું ઘેલું લાગી ગયું છે કે એના વગર ખાતા નથી. અને એ જોઈને ખાય એટલે એમને ભાન રહેતું નથી કે શું ખાય છે ને કેટલું ખાય છે. પછી મેદસ્વીતા વધતી જાય છે અને પછી આપણે જોઈએ છીએ કે નાના બાળકોમાં પણ આવી ડાયાબિટીસ જેવી બીમારીઓ અત્યારે આવી રહી છે અને ઘર કરી રહી છે. આપણા સંતાન, આપણા વંશ, આપણા અંશ એ બીમાર ન પડે એના માટે જ્યારે સાચા રૂપમાં માતા બનવું હોય તો આ ભોજન પ્રથાની શરૂઆત આજથી જ પોતાના ઘરમાં અમલ કરવાની ચાલુ કરો. કારણ કે દરેક બાળકના રોલ મોડેલ એના માતા પિતા હોય છે, એના દાદા દાદી હોય છે, એના નાના નાની હોય છે. બાળક જે જોવે છે એ જ કરે છે. જે કહીએ છીએ ને એ ક્યારેય નથી કરતું. ખરેખર બાળકોને જો તમે ઘરમાં ભોજન પ્રથા અપનાવશો ને, તમે રોજ ગ્રીન જ્યુસ પીશો ને, એને ખાલી ધરશો ને એટલે રોજ જે તમારી પાસે ગ્રીન જ્યુસ માગશે. મેં પોતે આ જોયેલું છે અને બાળકો હોંશે હોંશે પીવે છે. ગ્રીન જ્યુસ પીવે એટલે પેટ
સારી રીતે સાફ થાય. પેટ સાફ થાય એટલે બાળકને કોઈ રોગ જ ના થાય. એનો ગ્રાસ્પિંગ પાવર કેટલો બધો વધે છે કે બાળકને એક જ વાર ભણાવો તો એને બીજી વાર રિવિઝનની જરૂર નથી પડતી. પણ એવો આહાર હોય તો ને, આપણે તો આવે એટલે હાથમાં બિસ્કિટ પકડાવી દઈએ. નહીં, બિસ્કિટ નહીં. તમે એને તમારા હાથે બનાવેલું, ઘરે બનાવેલું કંઈ પણ ભોજન ખવડાવો તો એ શુદ્ધ છે, સાત્વિક છે. પણ બહારના પડીકા બિલકુલ ના આપો, કારણ કે એ પામોલીન તેલમાં તળેલા છે અને એ તેલ કેન્સર લાવે છે. એટલે જ બહારના ફૂડ પેકેટ નહીં. આ સ્કૂલ છે, કોલેજ છે. હું ભોપાલ દર મહિને 5 દિવસ નેચરોપેથીની કોલેજ, મેડિકલ, ત્યાં પણ આવું સંકુલ છે. કેજીથી લઈ અને MBA, એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ સુધીની કોલેજો, આવું સંકુલ છે. હું છેલ્લા લગભગ 11-12 વર્ષથી હું ભોપાલ જાઉં છું. ત્યાં કેજીથી માંડી અને મેડિકલ સાયન્સના કોલેજના સ્ટુડન્ટ સુધીમાં દરેક જગ્યાએ લેક્ચર કરાવ્યા છે. અને કેન્ટીન આખા ચેન્જ થઈ ગયા છે. ત્યાં હેલ્થ સ્ટોર લખ્યું છે કેન્ટીન ઉપર. અને કેન્ટીનમાં કુરકુરે, મુરમુરે કોઈ તૈયાર પેકેટ નહીં. એની જગ્યાએ અંકુરિત મગ, અંકુરિત ચણા, અંકુરિત શિંગદાણા, એની અંદર પાઇનેપલના પીસ, ખજૂરના પીસ, આવા પેકેટ્સ કરીને 5-5, 10-10 રૂપિયામાં બાળકોને આપવામાં આવે છે. ફ્રેશ જ્યુસ, લીંબુ પાણી, ગ્રીન જ્યુસ, રેડ જ્યુસ એટલે કે ગાજર બીટનો જ્યુસ, સિઝનલ બધા જ્યુસ માત્ર 10 રૂપિયામાં કે 20 રૂપિયામાં. અડધો ખર્ચો બાળક આપે, એટલે કે બાળકને મફતનું ખાવાની ટેવ ન પડે, અને અડધો ખર્ચો ટ્રસ્ટ આપે. એ લોકોની પણ ત્યાં આગળ 32-33 સ્કૂલો છે અને દરેક જગ્યાએ આવા હેલ્થના કેન્ટીન થયા છે. અને બાળકોને હવે સ્કૂલે આવે ત્યારે કંઈ લંચ બોક્સ લાવવાની કંઈ ઉતાવળ જ નહીં, કારણ કે બાફેલી મકાઈ, કોર્ન મળે ગરમ ગરમ, અંદરથી આપે, લીંબુ ને ચાટ મસાલો ત્યાં પડ્યો હોય, છાંટીને ખાઈ લે રિસેસમાં. એટલે બાળકને હવે ઘરેથી કશો નાસ્તો નથી લાવવો પડતો, સેન્ડવિચ કે એવું કંઈ. તો બાળકોને કેન્ટીનમાં આટલો બધો બદલાવ લાવ્યા, 100% રિઝલ્ટ આવવા માંડ્યું. કોઈ બાળક ફેલ નથી થતું. ગ્રીન જ્યુસ હોસ્ટેલમાં અને સ્કૂલમાં કમ્પલસરી કરી નાખ્યો. તો બાળકોને આંખોના નંબર આવવાની બધી જે હતું કે સમસ્યા હતી કે લોકોને બહુ ચશ્મા આવતા હતા, એ બધું ઓછું થઈ ગયું. વારંવાર સેમિનાર કરાવ્યા, ડિજિટલ ડિટોક્સના ક્લાસ લીધા, એટલે મોબાઈલનું ચલણ ઓછું થઈ ગયું. બાળકોને મા બાપ મોબાઈલ ઓછા આપે છે, કોલેજમાં આપવા પડે, પણ બાકી એ લોકોને બહુ ઓછા મોબાઈલ મળે. એનો પણ સમય સીમિત હોય કે 10-15 મિનિટ આપે. તો આટલો બધો બદલાવ જ્યારે શૈક્ષણિક સંસ્થામાં લાયા પછી એમણે ધીમે ધીમે લેક્ચરોના પછી એ લોકોએ ત્યાં 7મા ધોરણથી સંસ્કારના પીરિયડ ચાલુ કર્યા. રોજ જે સત્સંગ તો ખરો જ, સત્સંગ તો સવારે સ્કૂલે બચ્ચું આવે એટલે 5 કે 10 મિનિટનો પ્રાર્થના અને સત્સંગ, અને સ્કૂલ જ્યારે પૂરી થાય એટલે કે આખો દિવસ પૂરો થાય ત્યારે એક પહેલાં 15 મિનિટનો અને પછી ધીમે ધીમે કરીને અડધો કલાકનો આનો સંસ્કારનો પીરિયડ. કે દીકરીએ સાસરે જઈ 8મા ધોરણથી સંસ્કારના પીરિયડ જે દીકરી માટે ચાલુ થયા, એમાં દીકરીએ સાસરે જઈ અને સાસરીવાળા પરિવારજનોને કેવી રીતે બાંધીને રાખવા, કેવી રીતે સેવા કરવી, એના સંસ્કાર આપવામાં આવે. દીકરાને પિતાનું કીધું કે કરવું અને પિતાને સાથ આપવો, એના સંસ્કાર આપવામાં આવે. તમે વિચાર તો કરો કે શૈક્ષણિક સંસ્થા સાથે જાણે સંસ્કારના પીરિયડ જોડાણા અને સત્સંગ જોડાયો, તો ત્યાં આગળ કોલેજમાં પણ યુનિફોર્મ છે દુપટ્ટાવાળો. મેં આજે અહીંયા દીકરીઓ જે બેઠી હતી ને દુપટ્ટો નાખીને, આવા જ યુનિફોર્મ, આ ટાઈપના જ દુપટ્ટાવાળા મેં ત્યાં કોલેજમાં યુનિફોર્મ જોયા હતા. અને જ્યારે કોલેજમાં પણ યુનિફોર્મ હોય એટલે કોઈ ગરીબ નથી, કોઈ પૈસાદાર નથી, બધા સરખા છે. અને
આપણે જોઈએ કે યુનિફોર્મ સાથે ઘણું બધું સંકળાયેલું છે, મર્યાદા છે, સંસ્કાર છે, અને આનું સારું છે ને આનું નથી સારું એ નથી, એટલે એકરૂપતા બાળકમાં આવે. તો શૈક્ષણિક સંસ્થાઓને પણ આ રીતે પોતાના કેન્ટીનમાં થોડો બદલાવ લાવવો જોઈએ કે ત્યાં સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સ્વાસ્થ્યવર્ધક વસ્તુ મળે. હોસ્ટેલમાં પણ તેલ મરચું ઓછું અને એ પ્રમાણેનો ખોરાક આપવામાં આવે તો બાળકોને સ્કિન ડિસીઝ નથી થતા. કારણ કે હું આટલા વર્ષોથી જઉં છું તો ખાલી ભોજનમાં બદલાવ લાવ્યા અને બાળકોની બીમારી ઓછી થઈ ગઈ. આજે ત્યાં આગળ બાળકો વેકેશનમાં ઘરે જવાનું પસંદ નથી કરતા, એમ કે છત્તીસગઢ ને ક્યાંયથી ભણવા આવ્યા હોય અને એમ કે ના અમારે તો વેકેશનમાં પણ અહીંયા રહીને નેચરોપથીનો કોર્સ કરવો છે. તો તમારું બાળક ગમે તે ભણ્યું છે, હું ભણવા સાથે એવું કંઈ નથી, ભણાવવું પડે. કોઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે, કોઈને એન્જિનિયર બનવા છે, કોઈને ક્લાસ 1 ઓફિસર બનવું છે, કોઈ આઈઆઈટીમાં છે, કોઈ આઈઆઈએમમાં છે. જેને જે પણ કોર્સમાં જવું છે જરૂર આગળ વધારો, પણ વેકેશનમાં એક નાનકડો નેચરોપથીનો કોર્સ દીકરા કે દીકરી દરેકને કરાવો, ખૂબ જરૂરી છે. કારણ કે નેચરોપથી જ તમને આહારનું વિજ્ઞાન શીખવાડશે. બાકી કોઈ વિજ્ઞાન તમને આહારનું સમજૂતી જ નહીં હોય ત્યાં. કારણ કે નેચરોપથી સિવાય તો બીજા કોઈ પાસે જ્ઞાન છે નહીં. તો જે પણ બાળક ભણે છે એને ભણવા દો, આગળ વધવા દો, પણ સાથે આહારનું આધ્યાત્મ એટલે કે નેચરોપથીનો એક નાનકડો કોર્સ વેકેશન દરમિયાન જરૂર કરાવો. પરદેશમાં લોકો રહે છે, ઇન્ડિયા આવે છે, 2 મહિના ફરી જાય અને જાય, પણ કોઈ ક્યારે એવું નક્કી કરીને પ્લાન કરીને નથી આવતું કે અમારે ઇન્ડિયા જવું છે તો 10 દિવસ અમારે એક ડિટોક્સ કેમ્પ કરવો છે. આપણે બધા જ ભરવાનું જાણીએ છીએ, ખાવાનું, પણ કાઢવાનું કોઈ નથી જાણતું. એ ખાસ જાણવા જેવું છે કે ખાધું કંઈ પણ એને પચાવતા ને એને કાઢતા શીખો. તો એના માટે રેચક જ્યુસ છે. એક તો ગ્રીન જ્યુસ કે જેમાં તમે આંબળા નાખશો ભરપૂર માત્રામાં, એટલે તમારું પેટ સરસ રીતે સાફ કરશે. પણ એવી જ રીતે એવા નેચરલ જ્યુસ જેમ કે દાડમનો જ્યુસ, તો એક દાડમ તમે છિલકા સાથે ને અંદરના પતલા ડિવાઈડર સાથે લેશો, કડવો લાગશે પણ જબરજસ્ત પેટ સાફ કરશે. ગરમાળો, તમારે એવી એટલી બધી ઔષધિઓ છે કે તમે કાકડી, કારેલા, ટામેટા, આપણે જે ડાયાબિટીસના દર્દી છે એને, તો આવા વિવિધ જ્યુસ છે જે તમે લોંગ સેમિનારમાં આવો તો તમને એનો અનુભવ કરો તો તમને ખબર પડે. તો લોંગ સેમિનાર એ એક સહપરિવાર એવો સેવા યજ્ઞ છે કે પારકીમાં કાન વિંધે. એટલે તમે તમારા દીકરા વહુને કંઈ ના કહી શકો, પણ એક લોંગ સેમિનારમાં જ્યારે તમે એમને મોકલો અથવા તમે એમને સાથે લઈને જાઓ, જ્યાં પણ થતો હોય લોંગ સેમિનાર, કોઈ પણ જગ્યાએ કેટલા બધા થાય છે, તો એમાં તમારું ડિટોક્સ થશે અને જે આહારનું જ્ઞાન મળશે એનાથી તમારા ઘરમાં બીપી, ડાયાબિટીસ જેવી બીમારી તો આવશે જ નહીં, અને આવી હશે તો પણ જતી રહેશે. માત્ર આહારમાં સામાન્ય ફેરફાર. જ્યારે બીમારી છે ત્યારે સંપૂર્ણ રો ડાયટ, અને બીમારી મટી જાય એટલે મધ્યમ માર્ગ, જે શિવજીએ કીધું છે, 1 ટાઈમ ખાવું. બાળકો ભલે 2 ટાઈમ ખાય, પણ 40 પછી જો આપણે 1 જ ટાઈમ જમીએ તો ખરેખર પ્રભુને જે ગમે છે ને એ કાર્ય તમે કરી શકશો. તમે પૃથ્વી પર શેના માટે આવ્યા છો? ખાવા માટે જીવો છો કે જીવવા માટે ખાઓ છો? એ પહેલાં તમે નક્કી કરી લો. ભગવાને આપણને પૃથ્વી ઉપર કંઈક કામ કરવા માટે મોકલ્યા છે, ખાઈ પીને મોજ મજા કરવા નથી મોકલ્યા. પ્રભુ કાર્ય જે માતાઓ કરી રહી છે, તો આપણે પણ એમાં કંઈક સહભાગી બની કંઈક સેવા આપીએ અને કોઈકનું ભલું થાય અને કોઈકને આપણામાંથી કંઈક પ્રેરણા મળે એવું આપણે આપણું જીવન બનાવીએ. ખાલી માળા જપીએ તો પ્રભુ ના મળે, એવા કર્મ કરવા પડે.
कर्म એવું કરો કે खुदा ही पूछे कि बोल बंदा तेरी रजा क्या है, वो खुद आएगा नीचे अगर जब आप इतनी तपस्या करोगे. જ્યારે તમે અહીંયા તાળા મારશો ને એટલે બીજા બધા દ્વાર ખુલી જશે. અને એમાંય ક્યાં તાળા મારવાના, ભૂખ્યું થોડું રહેવાનું છે, અમૃત આહાર લેવાનો છે, દૈવીય ભોજન જે આપણા ઋષિ મુનિ કરતા હતા. અને એ ભોજન લેવાથી વિચારો બદલાય છે. પેલું સવારથી ઉઠીને ગરમ ગરમ તો આય ગરમ ગરમ, પછી એકબીજા સાથે અફડાતફડી, કેટલો ગુસ્સો. આ ગુસ્સો તમારામાં બીપી લાવે. એક વખત ગુસ્સો કરો ને તો જે મગજની નસ જે હોય ને ફૂલે ને, એને નોર્મલ સ્થિતિમાં આવતા 3 મહિના થાય. પછી તમારું બીપી આવે. આ થોડું કંઈ તમારી જન્મ કુંડળીમાં લખ્યું છે. બીપીની એક નાનકડી દવા તમે લેતા હશો અને આપણને એમ કેવું તો એક જ દવા લઉં, બાકી હું એકદમ સ્વસ્થ છું. પણ એક આ નાનકડી દવા તમારા શરીરમાં કેટલું તોફાન મચાવે કે એ તમારા બીપીને કંટ્રોલમાં રાખે, પણ તમારા હાર્ટનું જે પમ્પિંગ છે એ ધીમે ધીમે ઓછું કરે અને તમારા હાર્ટને બ્રોડ કરે. પછી એને જ્યારે થોડું ઘણું શ્વાસ લેવામાં તકલીફ થાય, કારણ કે હાર્ટ બ્રોડ થાય એટલે થાય ને, પછી તમે બાયપાસ સુધી જાઓ. આ થોડી કંઈ તમારા જન્મ કુંડળીમાં બાયપાસ લખી છે કે 40 ગયા એટલે હવે આપણે બાયપાસ શોખની કરાવી નાખીએ. ના, એ જરૂરી નથી. કોઈ પણ રોગને રિવર્સ કરી શકાય જો તમે આહારને બદલો તો. બાકી કોઈ એવી તાકાત નથી અને દુનિયામાં કોઈ એવી દવા નથી શોધાઈ જે તમારા રોગને નાબૂદ કરી શકે, કંટ્રોલ કરી શકે, નાબૂદ ના કરી શકે. નાબૂદ કરવા માટે આપણે પ્રાકૃતિક આહાર ઉપર આવવું પડે. ક્યારેય તમે કોઈ ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે ફલાણાની દાબેલી ખાવાથી ફલાણાનો ડાયાબિટીસ ગયો? ના સાંભળ્યું હોય. કે ફલાણાના દાળ વડા ખાવાથી ફલાણાને કેન્સર મટ્યું? ના સાંભળ્યું હોય. કારણ કે રાંધેલાથી ક્યારેય કોઈ રોગ મટતો જ નથી. રાંધેલો આહાર 48 કલાકમાં એકવાર પચે છે. આપણે 48 કલાકમાં કમસે કમ 4 વાર રાંધેલું ખાઈએ તો રોગી વ્યક્તિ માટે યોગ્ય નથી. બાળકો જ્યારે આઉટડોર ગેમ રમે છે, તમે જુઓ ને, દરેક ધર્મમાં એકવાર જમવાનું મહત્વ હશે. જૈન હશે તો એકાસણા હશે, આપણામાં ચતુર્માસ આવે, બધામાં આવે છે ને. પણ ચતુર્માસ કરે છે કોણ? આપણી સાસુ. એને આપણે કરવાનું આવે કે ના અમે તો પછી કરીશું. એટલે આપણે શું કરીએ, જ્યાં સુધી બરાબર શરીર ના બગડે ને ત્યાં સુધી આપણે આ માર્ગ ઉપર ચાલવા જ નથી માનતા. પણ બધું બગડી જાય પછી બધા આવે આ માર્ગ ઉપર, એના કરતાં બગડે જ નહીં એવું કંઈક ચાલુ કરીએ તો ઘરમાં એક તો ગ્રીન જ્યુસ કમ્પલસરી કરી નાખો કે જે સિઝનમાં જે પાંદડા મળ્યા એટલે ગ્રીન જ્યુસ અવશ્ય લેવો. ઘરમાં પરિવારે બધાનો બનાવવો. ભલે ને જે ખાવું હોય ખાય. દાદા દાદીને બહુ ફોર્સ નહીં કરવાનો, પણ ખાલી થોડો ભગવાનને પ્રસાદ ધરાવીને પ્રસાદ આપવાનો, એટલે દાદા દાદી લેશે. કારણ કે આ તો દાદા પ્રસાદ છે એટલે દાદા અપનાવશે. પ્રસાદમાં દાદા કે દાદી કોઈ ના નહીં પાડે. પછી પેલું ધીમે ધીમે થોડો વધારશો, પ્રસાદ થોડો વધારે ધરાવવાનો અને દાદા તમારે જ લેવાનો, એટલે દાદા લેશે. પછી પેલું ધીમે ધીમે પેલું પેટ સાફ થવા લાગશે ને એટલે એમને પણ ઇન્ટરેસ્ટ પડશે. પછી તમારે એમને કહેવું નહીં પડે કે તમે કાચું વધારે ખાઓ ને રાંધેલું ઓછું ખાઓ. ઓટોમેટિક. અને કોઈ પણ એક ટાઈમ જમો, જરૂરી નથી. વૃદ્ધ લોકોને સાંજે માફક નથી આવતું, ભલે ને બિચારા બપોરે ખાઈ લે અને સાંજે ફળફળાદી લે, કોણ ના પાડે છે. પણ તમે ખાલી આહારમાં થોડોક બદલાવ લાવશો ને, ઘરમાંથી બીમારી બિલકુલ હટી જશે. અને બીપી ડાયાબિટીસ તો જાણે આમ ઘરમાં કૂતરું આવ્યું હોય ને કેમ ભગાડીએ એમ જતું રહે. એક જ લોંગ સેમિનાર અને પછી 21 દિવસની તપસ્યા, જેમ પૂર્વીબેને 21 દિવસના 3 થી 4 સ્ટેપ કર્યા અને બ્લડ કેન્સર જો મટાડ્યું, તો પછી હવે આનાથી વિશેષ ઉપર કઈ સ્ટેજ કે કઈ સ્થિતિ હોઈ શકે, કયો રોગ હોઈ શકે?
કારણ કે 2 મહિનામાં માણસના સેલ બદલાઈ જાય છે. એટલે કોઈ પણ રોગ હોય ને એને જવામાં માત્ર 2 મહિના થાય. મેં પણ સળંગ 2 મહિના દ્રાક્ષ ઉપર મોનોડાયટ કર્યું હતું. ખાલી દ્રાક્ષ જ, ગ્રીન જ્યુસ અને દ્રાક્ષ લેવાની, દ્રાક્ષનો જ્યુસ, બીજું કશું જ નહીં. એકની એક વસ્તુ કેટલા દિવસ ભાવે? ગમે એટલી પ્રિય હોય ને તો 5 દીથી વધારે ના ભાવે, 6થે દિવસે એનો મોહ છૂટી જાય. એટલે મોનોડાયટ ખૂબ જરૂરી. જ્યારે પણ રોગ હટતો ના હોય ને એટલે ઓર્ગેનિક વસ્તુ ઉપર મોનોડાયટ કરવાનું. જે સિઝનનું જે ફળ આવે. દ્રાક્ષ ફળોની રાણી, રાણીમાં પાવર હોય. પછી આવે રાજા. હવે આવશે ને ફળોનો રાજા, પ્રભુભાઈની કચ્છ કેસર. અમે લોકો એના ઉપર કાયાકલ્પ કેમ્પ કરાવીએ છીએ 10-10 દિવસ. પ્રભુભાઈ પાસે જ એમની વાડીએથી ઓર્ગેનિક મેંગો મંગાવીએ અને ઓર્ગેનિક મેંગો ખવડાવીએ અને ડાયાબિટીસ 3 જ દિવસમાં ગાયબ મેંગો ખાઈને. 4થા દિવસે મેંગો ખાઈને ડાયાબિટીસ માપો વગર દવાએ નોર્મલ હોય. કારણ કે મોનોડાયટ છે. ફ્રૂટમાં ફ્રુક્ટોઝ છે. એ ફ્રુક્ટોઝથી ક્યારેય રિયલ સુગર, તમે જે ખાંડ ખાઓ છો ને સફેદ, એનાથી સુગર વધે. રસની સાથે ઘઉંની રોટલી ખાઓ છો ને એનાથી સુગર વધે. રાંધેલા જોડે દાળ ભાત ખાવ ને એનાથી સુગર વધે. બાકી એકલું ફ્રૂટ ખાવ તો બિલકુલ ફ્રુક્ટોઝ ના વધે. કારણ કે એનાથી તો ફ્રુક્ટોઝ મળે, તમારી સુગર ના વધે. એમાં તો નેચરલ સુગર છે જે પરમાત્માએ અંદર મૂકેલી છે, રસ ભરીને મૂકી છે. અને એવા તો કેટલાય ડોક્ટરો અમારા સેમિનારમાં આવી ગયા જે રેડિયોલોજિસ્ટ હોય અને જે લોકોના ડાયાબિટીસ 17 વર્ષ જૂના હોય અને 17 વર્ષથી કેરી સામું જોવે ને તોય બિચારાને ડાયાબિટીસ વધી જતો હતો. એ કે કેરી સામું જોવાય નહીં, સૂંઘીએ ને તોય કે વધી જાય. અને પછી સેમિનારમાં મેંગો પણ ખાધી. પછી બીજા સેમિનારમાં આવ્યા ને તો શેરડીનો રસ પીવડાયો, પણ ખાલી રહો. પછી એ દિવસે રાંધેલું નહીં ખાવાનું. તો પણ એમને સુગર નથી આવી, બિલકુલ નોર્મલ સુગર. પછી માની ગયા કે ના, ખરેખર પરમાત્માએ આપેલું જે છે ને એનાથી કોઈ રોગ થતા જ નથી, એનાથી રોગ મટે છે. અમારા ત્યાં કોરોના ટાઈમમાં જેસિકાબેન પટેલ ન્યૂ જર્સીથી આવેલા અને એમને કેન્સર ડિટેક્ટ થયું હતું, બ્રેસ્ટ કેન્સર. યુટ્યુબ ઉપર બધું સાંભળેલું, કોન્ટેક્ટમાં હતા પણ મેં એમને ક્યારેય જોયા નહોતા, એમણે મને નહોતી જોઈ. ખાલી ફોન દ્વારા અમારી વાતો થતી હતી. અને ડાયટ પ્લાન સાહેબ જ્યારે પરદેશ જાય ત્યારે સેમિનાર કરવા જાય ત્યારે એમનો સેમિનાર કરતા, ઘરમાં થોડું બહુ કરતા, પણ જોડે જોડે છૂટછાટે લઈ લેતા. પછી એમને અચાનક જ એક વખત બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. એમણે સાહેબને ફોન કર્યો, સાહેબ કંઈક બારે હશે, નહીં લાગ્યો ફોન. એમણે ફોન કર્યો, ગાઈડન્સ આપ્યું. એ પ્રમાણે એમણે ન્યૂ જર્સીમાં જ આખી આ ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કરી દીધી. અને ઘરે બરાબર નથી થતી, પણ કોરોના હતો એટલે ફ્લાઇટો બંધ હતી. આવવું કેમ? જેવી ફ્લાઇટો ખુલી 22 દિવસ એમણે ઘરે જ્યુસ ઉપર રહ્યા. અને જેવી ફ્લાઇટો ચાલુ થઈ, બિઝનેસ ક્લાસની ટિકિટ લઈ સીધા જ કેમ્પમાં આવ્યા. અમારા ત્યાં એમણે 10 દિવસનો કેમ્પ કર્યો અને પછી એમણે 10-10 દિવસના લગાતાર કેમ્પ કર્યા. કારણ કે ઘરે તપસ્યા ના થાય. અને જેવી ચૈત્રી નવરાત્રિ આવી એટલે સીધા જ નિર્જળા ઉપવાસ. જે અમારા સેમિનાર કર્યા પછી એમણે મોનોડાયટ કર્યું. મોનોડાયટ એટલે કે એક જ આહાર. અને પછી એ સીધા જ નિર્જળા ઉપર જતા રહ્યા. અને 11 દિવસના નિર્જળા પછી એમના પેટ સ્કેનમાં એમનું કેન્સર નહોતું. 6 mm અને 9 mm 2 ગાંઠો હતી. પહેલી વખત એમણે 7 નિર્જળા કર્યા અને રિપોર્ટ કરાવવા ગયા. પણ એ દરમિયાન ડૉક્ટરે કીધું કે હજુ હમણાં નહીં, તમે 10 દિવસ પૂરા કરો. એટલે 10 દિવસ પૂરા કરીને ગયા ત્યારે 6 mmની ગાંઠ જતી રહી. વળી પાછું થોડા દિવસ એમણે રો ડાયટ કર્યું. પછી એમણે ફરીથી 11 ઉપવાસ કર્યા. એમાં 9 mmની ગાંઠ જતી રહી.
કોઈ પણ જાતની સર્જરી નથી કરાવી, અત્યારે પણ એ સંપૂર્ણ સ્વસ્થ છે. કોરોનાને વરસ થયા એટલા થયા. દર 3 મહિને પેટ સ્કેન કરાવે છે ન્યૂ જર્સીમાં, અને ઇન્ડિયા આવે ત્યારે ઇન્ડિયામાં પણ એમના તમામ રિપોર્ટો થાય છે, પણ એમને કોઈ જ પ્રોબ્લેમ નથી. અત્યારે એ એક ટાઈમ મિલેટ ખાય છે સાંજે, સવારે ઉપવાસ, અઠવાડિયામાં 2 ઉપવાસ. આ જે અઠવાડિયાના 2 ઉપવાસ છે ને, એ WHO એ પણ હવે કીધા છે કે 50 પછી વીકમાં 2 ઉપવાસ કરવા. એક ઉપવાસ જે તમે ભગવાનને માનો છો, તમે જે તિથિ વાર તારીખ તમારે નક્કી કરવાનું, તમે જે ભગવાનને માનો છો, કારણ કે દરેક ધર્મ ઊંચો છે, પણ ધર્મને ધ્યાનમાં રાખી અને વીકમાં 2 ઉપવાસ એવા કરો. દર 3 દિવસે એક ઉપવાસ, જેને તકલીફ છે એના માટે, અને તકલીફ લાવવા નથી માંગતા એના માટે. જેમ કે પુરુષ, એક એક્ઝામ્પલ, મંગળવાર ને શનિવાર, એક મંગળવાર ખાલી નાળિયેર પાણી ઉપર, આજનો દિવસ ખાલી નાળિયેર પાણી, અને સાંજે નાળિયેર પાણી ન લઈ શકો તો લીંબુ પાણી, 6 વાગે બંધ. અને શનિવાર મલ્ટી, ખાલી ફ્રૂટ ડાયટ, જ્યુસ ડાયટ કે સલાડ, પણ રાંધેલું નહીં ખાવાનું. બસ વીકના 2 દિવસ ઉપવાસ, અને વીકમાં 1 કે 2 વખત એનીમા, લાઈફ ટાઈમ. કારણ કે એનીમા એ લાઈફ ટાઈમ નથી. 15 દિવસ 2 ટાઈમ, 15 દિવસ 1 ટાઈમ, અઠવાડિયું ઓલ્ટરનેટ ડે, અઠવાડિયું 2 દિવસે 1 વાર, અઠવાડિયું 3 દિવસે 1 વાર, એટલે કે વીકમાં 2 વાર. વીકમાં 2 વાર 1-2 મહિના ચાલુ રાખો, અને પછી ધીમે ધીમે વીકમાં 1 વાર કે વીકમાં 2 વાર લાઈફ ટાઈમ. તમે ક્યારેય બીમાર નહીં પડો. સાદા સિમ્પલ પ્લેન વોટરનો એનીમા બિલકુલ નુકસાન નથી કરતો. અથવા તો આંબળાનો રસ, ગરમાળો, એ પણ કુદરતી છે. આ દાડમનો જ્યુસ, એ પણ કુદરતી રેચક છે. ટૂંકમાં તમે કાઢતા શીખો, એટલે તમારા પેટમાં જૂનો મળ જામ ના થાય. વીકમાં 1 ઉપવાસ દરેક વ્યક્તિએ કરવો. કેમ? તો જ તમે આ જીવન નિરોગ રહેશો. જે પરમાત્માએ તમને જન્મ આપ્યો છે એના માટે વીકમાં 1 ઉપવાસ. બાળકો છે તો વીકમાં 1 કે 2 જે ઉપવાસ કરે, પણ એક જ ટાઈમ જમાડવાના, એક ટાઈમ એમને ફળફળાદી ખવડાવવાનું, એટલે એમને આદત પડશે. અને આપણે મોટા થઈ ગયા 40 ઉપર, તો 40 ઉપરનાને વીકમાં 1 ને પછી વીકમાં 2 ઉપવાસ કરવા. જેમ ઉંમર થાય ને એમ ઉપવાસ વધારતા જવા, તો બીમારી કોઈ ના આવે. કારણ કે જેમ ઉપવાસ થાય એમ ભગવાનનું સ્મરણ વધે, અને ભગવાનનું સ્મરણ વધે તો આપણામાં કોઈ રોગ આવે જ નહીં. તો જ્યારે પણ તમે નિરોગ જીવનશૈલી તરફ જાઓ છો, એટલે સિઝનલ, રિજનલ, ઓરિજિનલ ફળફળાદી લેવા. અને આ રીતે જ્યારે તિથિવાર તારીખ તમારો, હું આની આગળ પણ બોલી કે તમે જે ભગવાનને તમને જન્મ આપ્યો એના માટે તમે વીકમાં 1 ઉપવાસ તો કરો, કે એ દિવસે તો ખાલી તમે ખીચડી શાક ને ભાખરી ના ખાઓ. એ દિવસે સાંજે તમે ખાલી ફ્રૂટ ખાઈ લો, ખાલી કરી તો જુઓ. અને નાળિયેર પાણીમાં તો કેટલી તાકાત છે, પૃથ્વી પરનું અમૃત છે. મારી મધર 85 વર્ષના છે, એને પગમાં એટલી ઝણઝણાટી આવતી હતી અને નસ ચડી જતી હતી, તો એને ચાલવામાં તકલીફ થતી હતી. તો એને એક્સ્ટ્રા વર્જિન પ્યોર કોકોનટ ઓઇલ મેં ખાલી પીવડાવવાનું ચાલુ કર્યું. 15 દિવસમાં તો એના શરીરના દુખાવા, પગના દુખાવા બધું જ જતું રહ્યું. 85 વર્ષે. વિચાર કરો કે આમાં ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. એવા મેડિસિનલ ડાયટ આ પથીમાં બધાએ ભેગા થઈને શોધ કરી છે કે એ અમુક મેડિસિનલ ડાયટ તમે લો તો તમારા રોગને મટાડનાર જે બેક્ટેરિયા છે એ ઉદ્ભવે છે અને તમારા રોગને મટાડે છે. પાછળ જે રાજેશભાઈનું લેક્ચર છે એ આખું એન્જિનિયરિંગની ભાષામાં સમજાવશે તમને.
આહારને લગતું. તો એમાં તમને એ જ સમજાવશે કે કાચામાંથી કે પાકામાંથી જે બેક્ટેરિયા એટલે કે ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં આવે છે અને આપણા રોગને ભગાડે છે, ખરાબ બેક્ટેરિયાને નાબૂદ કરે છે. તો ખરાબ બેક્ટેરિયાને કાઢવા માટે આપણે એનીમાનો પ્રયોગ કરવાનો છે. અને સાદા પાણીનો એનીમા બિલકુલ નુકસાનકારક નથી. ચામડીના રોગોમાં કડવા લીમડાના પાણીનો એનીમા. અને આ ક્યાં જીવન પર્યંત છે. પછી તો આપણી જો જીવનશૈલી જ એવી હોય કે આપણે સવારથી જ્યુસ ફ્રૂટ અને સલાડ ઉપર રહેતા હોઈએ અને સાંજે એક ટાઈમ મિલેટ ખાતા હોઈએ ને, તો ખરેખર એનીમાની જરૂર જ નથી પડતી. અઠવાડિયે એકવાર પણ જરૂર નથી પડતી કે અઠવાડિયામાં 1 કે 2 વખત ખાલી ગરમાળાનું પાણી રાત્રે પીને સૂઈ જાઓ એટલે પેટ સાફ. અથવા તો તમે વધારે તમને કોઈ કઠિન જટિલ રોગ છે તો અઠવાડિયાનો 1 કે 2 નિર્જળા ઉપવાસ કરવો. જેમ તમે 11 નિર્જળા કરો છો ને, સ્વામિનારાયણ ધર્મમાં તો 11નું ખૂબ મહત્વ છે. તો એ 11 નિર્જળા કરવાની. અને જે દિવસે નિર્જળા કરવો હોય એ દિવસે એનીમા અવશ્ય લેવો. કારણ કે એનીમા લીધા વગર ઉપવાસ કરવો એ પોતાના શરીર સાથે સૌથી મોટું દુષ્કર્મ છે, એટલે કે પાપ છે. કારણ કે વિધાઉટ એનીમા તમે નિર્જળા કરશો તો આંતરડાને પાણી નહીં મળે, અને આટલી બધી ગરમીમાં જો આંતરડાને પાણી ન મળે તો ડિહાઇડ્રેશન થઈ જાય, તો આપણે બીમાર થઈ જઈએ. એટલે એનીમા દ્વારા તમારા મોટા આંતરડાને પાણી મળે છે, આંતરડું સાફ થાય છે. અને એનીમા લ્યો એટલી વાર સ્નાન કરો, ઘર્ષણ સ્નાન. ખાલી નેપકિનથી, જૂના નેપકિનથી ઘસીને તમે સ્નાન કરશો એટલે છિદ્રો દ્વારા પણ તમને પાણી મળશે. અને ઓટોમેટિક તમે જે દિવસે તમારો નિર્જળા છે અને તમને એવું લાગે કે સાંજે મારો નિર્જળા નથી થઈ શકતો, સાંજે મને ભૂખ લાગે છે, તો ફરીથી એનીમા લઈ લો સાંજે અને ફરીથી સ્નાન કરી લો. પાણીમાં એ પાવર છે કે તમારી ભૂખને મટાડી દે. તમે નાહો ને એટલે તમારો મૂડ બદલાઈ જાય. જોજો, જ્યારે તમે નાહ્યા નહીં હોવ ને એટલે તમે મૂડલેસ હશો, અને જેવું તમે નાશો એ ભેગો જ તમારો મૂડ ચેન્જ, એકદમ જ ઉર્જા આવી જાય, તાજગી આવી જાય, આપણને સ્ફૂર્તિ આવી જાય. એટલે તો ભગવાન શિવે 3 વાર નાહવાનું કીધું હતું. તો જેને પણ સાધના કરવી છે એના માટે જ્યારે પણ આળસ આવે કે શરીર કામ ન કરે ત્યારે પહેલાં પૂરતો આરામ, વધારે પડતો નહીં, સમ્યક નિંદ્રા, સમ્યક આહાર અને સમ્યક વ્યાયામ. વ્યાયામ પણ અતિ નહીં. યોગા એટલે પછી આખો દિવસ તમે યોગા કરો તો ન ચાલે. અને યોગા પછી જે આહાર છે એ બહુ કામ કરે છે. યોગ વત્તા આહાર, જે રાજેશભાઈએ પુસ્તક લખ્યું ને, ખરેખર ખૂબ સરસ છે. યોગ વત્તા આહાર. યોગ કરી અને પછી માણસ સવારે ઉઠીને યોગા કરવા જાય. ખરેખર સમય જે યોગાનો છે ને એ સવારનો છે, પણ અત્યારે તો લોકો સાંજે યોગા કરવા જાય. ખાઈ પીને ભૂખ્યા પેટે જે કસરત થાય ને એમાં વધારે મજા હોય. અને એ પણ જે સવારના જે તમે અમૃત વેલામાં ફ્રેશ ઓક્સિજન લેતા હોય ને, એ યોગા બહુ કામ કરે. પણ આપણે તો ગમે ત્યારે યોગા કરીએ ને, યોગા કરીને પછી રસ્તામાં ગાંઠિયા, પાપડી, ચવાણું, દાબેલી, ચા, કોફી, આવા બધા નાસ્તા કરવાના. તો આ યોગ વત્તા આહાર ન કહેવાય. યોગ કર્યા પછી કચરો ખાવો તો પછી આ યોગા તમારા પાણીમાં જાય. યોગ વત્તા આહાર એટલે કે યોગ કર્યા પછીનો જે આહાર છે. અગર તમે યોગ, પ્રાણાયામ, મેડિટેશન, જોગિંગ, વોકિંગ, તમે કોઈ સ્વિમિંગ, તમે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરો છો સવારે, અને તમારું શરીર જો પાણી માગે છે તો તમારે ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. તમને જો તમે પસીનો પાડો છો તો તમને પાણી પીવાનો હક છે. અને તો તમારે ઘડિયાળમાં નહીં જોવાનું 10 વાગ્યા 12 વાગ્યા. તમે એક્સરસાઇઝ કરી છે, તમે યોગા કર્યા છે, તમે ચાલ્યા છો, અને તમારું શરીર માગે તો તમે લીંબુ પાણી આપી દો. તમે 1 ચમચી ચિયા સીડ સવારે વહેલા ઉઠીને પલાળી દો અને એમાં તમે લીંબુ નીચોવીને પી લો. તમારી સુગર પણ જતી રહેશે લીંબુ પાણીથી, એટલે કે વિટામિન સી થી તમને એનર્જી પણ આવી જશે અને તમારા હોર્મોન પણ બેલેન્સ થશે. અત્યારે આપણે તકમરિયા લઈએ, જે આપણને
ઠંડક આપે પેટમાં. ગુંદ કતીરા, જેના બોડીમાં ખૂબ જ પેઇન છે, જે ડાયાબિટીસને પણ ઓછો કરે છે, જે બોડીના પેઇનને ઘટાડે છે, તો તમે ગુંદ કતીરા રાત્રે 2 ટુકડા પલાળી દો, જેલી જેવો થઈ જાય, સવારે લીંબુ પાણીમાં નાખીને પી લ્યો. અરે કેટલી બધી મેડિસિનલ ઔષધિ છે. હિમોગ્લોબિન ઓછું છે, ફિંડલા પી લો. તમારે જોઈન્ટ પેઇન છે, દેશી બાવળફળી અને ગવારગમ લઈ લો. કુદરતે એટલું બધું આપ્યું છે, પણ આપણને એનું જ્ઞાન નથી. એટલી બધી ઔષધિઓ કુદરતી સ્વરૂપે આપી છે કે જેને તમે લઈ મેડિસિનલ ડાયટ તરીકે અને તમે તમારા રોગને આરામથી ભગાડી શકો છો. એવો તો ખજાનો છે કે અત્યારે તો સમય ઓછો છે, બાકી 10 દિવસના કેમ્પમાં તો કયા રોગમાં કયું ડાયટ અને શેના ઉપર ફોકસ કરવું, ક્યાં તાકાત છે કોઈ રોગની. 4 દિવસથી વધારે તમારા શરીરમાં રોગ ના રહે, ઇઝીલી જતો રહે, પણ એના માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડે. સર્જિકલ સ્ટ્રાઇક એટલે 4 બાજુથી કાઢો જ્યાંથી નીકળવાના દ્વાર છે. એનીમા, વમન, ઉપવાસ. ઉપવાસ સાથે આરામ સંકળાયેલો છે. જ્યારે પણ તમે નિર્જળા ઉપવાસ કરો ત્યારે ઘરનું કામ કરો, પણ બહારનું જે વધારે પડતું કામ હોય એ એક્સ્ટ્રા કામ નહીં, રૂટીન કામ કરવાનું, પણ એક્સ્ટ્રા કામ કરશો તો શરીર માંગશે. એટલે નિર્જળા ઉપવાસમાં જે તમારું રૂટીન કામ હોય કરી, થોડો ઘણો આરામ, આરામ પછી વળી પાછું થોડું ઘણું કામ, પણ ઉપવાસ દરમિયાન સ્નાન અને એનીમા ઉપર ભાર મૂકો તો તમે નિર્જળા આરામથી કરી શકશો. ઉપવાસ કરવા ખૂબ જ સહેલા છે, છોડવા ખૂબ જ અઘરા છે. ઉપવાસ છોડો એટલે તમે એમ સમજો કે આજે મેં નિર્જળા કર્યો ને કાલે બપોરે સીધું જ દાળ ભાત શાક રોટલી બધું જ તમે જમવા બેસી જાઓ તો ના ચાલે. ઉપવાસ હંમેશા આલ્કલાઇનથી છોડાય, એટલે કે રસથી છોડાય. રસ એટલે શક્ય હોય તો લીંબુ પાણી, કાળી દ્રાક્ષ અને હિમેજનું પાણી, કે જે તમારામાંથી વાયુ કાઢે, એસિડિટી કાઢી નાખે. તમારો ઉપવાસ દરમિયાન એનીમાં કેમ જરૂરી છે? કારણ કે ઉપવાસ કરો એટલે ઓટોમેટિક તમારા જે અંદર ઓટોફેગી છે એ એક્ટિવ થાય છે 16 કલાકના ઉપવાસ પછી. તો એ ખરાબ બેક્ટેરિયા જે ભૂખ માટે તડપતા હોય છે કે મને ઉપરથી કંઈક આહાર આવે તો એને જીવતદાન મળે, પણ તમે કંઈ જ ના આપો એટલે રોગરૂપી બેક્ટેરિયા મરી જાય અને એનીમા દ્વારા એ બધા બારે ફેંકી દો. એટલે તમારે કેન્સર જેવા રોગો પણ જતા રહે. અને લાંબા નિર્જળા એ કેન્સર માટે રામબાણ ઈલાજ છે. કોઈને પણ એવી બીમારી હોય તો બિલકુલ ગભરાવું નહીં, કારણ કે આ તમારી જન્મ કુંડળીમાં લખેલી બીમારી નથી. આ ખોટા ભોગનો પરિણામ રોગ છે. તો આને મિટાવવા માટે તમે જ્યારે નિર્જળા ઉપવાસ કરો છો અને જતું રહે છે, પછી તમે ધીમે ધીમે રસાહાર, ફળાહાર, પછી સલાડ ઉપર, પછી તમે ધીમે ધીમે એક ટાઈમ હળવું ભોજન, સ્ટીમ ભોજન, પછી તમે મિલેટ અને મિલેટની આઈટમો, એક ટાઈમ કાચું, એક ટાઈમ મિલેટ્સ અને વીકમાં 1 કે 2 ઉપવાસ. આ જીવન નિરોગી રહેવાની રામબાણ ઈલાજ અને આ એવી પદ્ધતિ જે આ જીવન તમને નિરોગ રાખે. તો પોતાના ડૉક્ટર પોતે બનો, 3D ડૉક્ટર. આ ભોજન પ્રથા અપનાવીને ડિગ્રીલેસ ડ્રગલેસ ડૉક્ટર એ બનવા માટે તમે એક લાંબો સેમિનાર કરો. તો આપે ખૂબ શાંતિથી સાંભળ્યું અને જીવનમાં અપનાવજો એવી નમ્ર વિનંતી છે. તો મારા બોલવાથી તમારા હૃદયને કોઈ દુઃખ પહોંચ્યું હોય તો હું હૃદયથી આપની માફી માંગુ છું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. હરિઓમ. જય સ્વામિનારાયણ.